સુરત વોર્ડ નંબર 5ના પક્ષપલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ કરાયો છે। પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે 1 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે। ચિમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ પણ આપવામાં આવી હતી। મકાન અશ્વિની કુમાર ફૂલપાડામાં સ્થિત છે। પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો। સુરતના વોર્ડ નંબર 5ના પક્ષપલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ કરાયા છે। પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે 1 લાખની માંગણી કરી હોવાના આક્ષેપ કરાયા છે। ચિમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી। મકાન અશ્વિની કુમાર ફૂલપાડામાં સ્થિત છે। પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો। નોટિસ સગેવગે કરવા માટે નિરાલી પટેલે 1 લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કરાયો છે। 1 લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરાવવાની વાત કરી છે। નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપામાં જોડાયા છે। માજી મેયર ચિમનલાલ વનભાઈદાસ પટેલ વોર્ડ નંબર 5 માં રહું છું। અશ્વિની કુમાર ફરવાફિયામાં ઘર નંબર 144। અત્યારે તમે વરાછા ઝોન ઓફિસ આવેલા છો અને શું થયું છે અને કોને રૂપિયા માંગ્યા છે? ઝોન ઓફિસમાં નથી માંગ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવીને કાલે માંગેલા સાંજે નોટિસ મેં લીધી નહીં। ચાલો મને કે નોટિસ તમારી દફતરે કરાવી દો, 1 લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દફતરે કરાવી દો। નોટિસ શેની માટે આપવામાં આવી હતી? નોટિસ મેં નહીં લીધી। શેની માટે આપવામાં આવી હતી નોટિસ? ઘર જર્જિત છે તેના માટે। નિરાલી કોણ છે? નિરાલી કોર્પોરેટર છે। શેમાં છે? હવે એ અત્યારે આપમાં છે કે ભાજપમાં જ છે અત્યારે બનતા હોતી। કઈ રીતે પૈસા માંગ્યા, શું કહો છો તમે? અને એનું અગાઉ પણ તમે કહેવામાં આવે છે કે અગાઉ પણ બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા, શું છે એની વિગત? કે તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશને બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા, તેના ફોર્મ વેચાય, તે ફોર્મના 200 રૂપિયા ઉઘરાવ્યા। તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ, એને મારે કીધું કે આ રીતે કરે છે નિરાલી, 200 રૂપિયા ઉઘરાવ્યા। તમારું ઘર કેવી હાલતમાં છે? મારું ઘર પતરાનું છે। અરે જર્જરિત છે કે ના ના જર્જર સારું ઘર છે, ઘર સારું છે। એસએમસી વાળાએ તમને નોટિસ આપી હતી, પછી નિરાલીએ તમને આવીને શું કીધું? ના, નોટિસમાં મેં લીધી જ નથી। પેલા 2 જણા આવેલા હતા, એ નોટિસ કે નિરાલીએ મોકલી છે, એ લોકોએ એમ કીધું મને। પછી તમે નિરાલી પાસે? હા, ના પછી પેલા ચાલ્યા ગયા, પછી નિરાલી આવી કે તમારી નોટિસ દફતર કરાવી 1 લાખ રૂપિયા આપો। એટલે 1 લાખ રૂપિયા પછી એને ક્યાં હતી એવું કીધું અધિકારીને આપવા પડે એવું કઈ? હા, એ કહે છે કે ઓફિસરોને આપવા પડે છે। તમારી શું માંગ છે હવે? તમારી માંગણી શું છે? મારી માંગણી કઈ જ નથી। મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં, કોઈ જર્જિત મકાન નથી, પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની સામે મારે વાંધો છે। જે મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચિમનભાઈ પટેલની મુલાકાત થતાં એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા, એની વાત કરી। એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે એક ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો પૈસા માંગણી કરતા હોય તો એક સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય। હું આપના માધ્યમથી કમિશનરશ્રી, મેયરશ્રીને પણ જણાવવા માંગુ છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ। અને જે આની અંદર જો કોર્પોરેટર દોષિત હોય અને આ રીતની માંગણી કરતા હોય તો એને પણ તાત્કાલિક પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ। કારણ કે આ રીતે જો એક માજી મેયર પાસે જો આ રીતે પૈસા માંગવામાં આવતા હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હોય તેમાં લોકોએ વિચારવાનું છે। એટલે આ એક ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ। નંબર કેટલા? 5। કઈ વિસ્તાર કયો છે? અશ્વિની કુમાર બસ સ્ટેન્ડની પાસે જ જાઉં છું। મારું ઘર તમે આવીને જુઓ તો તમે જુઓ ફોટો પાડી, ખરેખર ઘરનો કોઈ એ નથી। અચ્છા, તો તમે અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો? હા, કઈ જગ્યાએ તમે આવ્યા? અહીંયા ઝોનલ અધિકારી આવ્યો, કાલે ઝોનલ અધિકારીને ફોન કર્યો 4:30 વાગે તો ફોન નહીં ઉઠાવ્યો। હમણાં ફોન કર્યો તો હમણાં ફોન નથી ઉઠાવતા।
અચ્છા નિરાલીએ શું કીધું હા શું કીધું નિરાલીએ દિવાળીએ કીધું કે મારે સાહેબને પૈસા આપવા પડે એટલે કે તમારે ₹1,00,000 પર તમારી કે અરજી દફતર કરાવી દો હું કહું, મારું ઘર કયું જલ્દી છે જોઈ લો તમે. તો કયા નિરાલીએ કયા સાહેબને આપવાનું કીધું કઈ સાહેબનું નામ બોલ્યા હતા હે કોઈ સાહેબનું નામ બોલ્યા હતા અહીં? એ તો કંઈક અરજી કરી આપવું પડે એટલું આવક અને ફૂલપડામાં પણ એને બધા પાસે ફોર્મના પાણીના કનેક્શન દીધા તો ₹200 ઉઘરાવેલા. તે અમારો જે કર્મકાંડ કરે છે તેને મને વાત કરી. એક માછી છે તે માછલી છે તેની પાસે 4,000 લે છે અને દારૂનો અડ્ડોવાળામાં એનો જ જે કાલે બોલતો હતો કે દારૂનો અડ્ડોવાળા પાસેથી હપ્તો લે છે તો સંસદગુરુ પાસે દારૂનો અડ્ડો ચાલે છે. તો નિરાલી હા ક્યાંની કોર્પોરેટર છે શેમાં છે હે કયા કયા 5 નંબર. તમે શેમાં છે એમ ભાજપમાં છે આપમાં છે હવે તો પહેલાં તો કોંગ્રેસમાં ગઈ પછી કંઈ આપમાં ગઈ પછી કંઈ ભાજપમાં ગઈ કંઈ એવું બધું છે ખરું કંઈ હવે એ મને બધી ખબર નથી અત્યારે એમાં છે અવાજ રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.